એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે રાજકોટથી એને લઈને ચર્ચા કરો છો. ઘણા બધા લોકોના મને ફોન આવ્યા, સમથિંગ 100 થી વધુ લોકોના મને ફોન આવ્યા છે અને બધા જ લોકો એ જાણવા માંગે છે કે ખરેખર રવિવારની રાતના જે બાગેશ્વર ધામનો દરબાર હતો એમાં શું બન્યું હતું કે જેના કારણે કેટલાક લોકોને માથાકૂટ થઈ, કેટલાક લોકો ઉપર હુમલા થયા. મારી સાથે પણ જે ઘટના થઈ એને લઈને પણ ઘણા બધા લોકોએ મને ફોન કર્યા. સંખ્યાબંધ લોકોએ આખા ગુજરાતમાંથી, અમદાવાદમાંથી, રાજકોટમાંથી તો ઘણા બધા લોકોએ ફોન કર્યા છે. ઘણા બધા લોકોએ મને ફોન કરીને સપોર્ટ પણ કર્યો છે કે જે કાંઈ તમારી સાથે થયું છે એ ખરેખર દુઃખદ ઘટના છે. પણ ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર અલગ અલગ માધ્યમથી એક વિડીયો ફરી રહ્યો છે. વિડીયો એક નહીં પરંતુ ઘણા બધા વિડીયો ફરી રહ્યા છે અને ઘણા બધા લોકો પોતાના અનુમાનથી એ વિડીયોને જોઈને પોતાની રીતે એ વિડીયોમાં નક્કી કરે છે કે ખરેખર શું બન્યું છે. પરંતુ એ ઘટનાનો સાક્ષી કયો તો સાક્ષી અને ભોગ બનનાર કયો તો ભોગ બનનાર એ હું જ છું. અને મને ખબર છે કે આખી ઘટના કઈ રીતે થઈ હતી અને શું આખો એ ઘટના ક્રમ થયો હતો. સૌથી પહેલા તો હું તમને કહું કે રાજકોટની અંદર 3 દિવસ સુધી બાગેશ્વર ધામ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જે દિવ્ય દરબાર અને હનુમાન કથા હતું એનું આયોજન કરાયું હતું. 2 દિવસ તો સરસ મજાની કથા છે એ યોજાઈ હતી. હનુમાનજીની કથામાં બધા જ લોકોએ ભાગ લીધા હતા. હું 3 દિવસ ગયો હતો કવરેજ કરવા માટે અને એમાં જે કાંઈ રિપોર્ટિંગનું તત્વ મળે એ લેવા માટે. રવિવારે બાબા બાગેશ્વરે દિવ્ય દરબારની જાહેરાત કરી હતી કે દિવ્ય દરબાર થશે અને આ માટે આયોજકોએ મંજૂરી પણ લીધી હતી, વ્યવસ્થાઓ પણ થઈ હતી. દિવ્ય દરબાર પણ થયો હતો. ઘણા બધા લોકો પોતાના દુઃખ દર્દ ઉકેલાય એના માટે તેમાં આવ્યા હતા. ઘણા બધા લોકોની પરચી થઈ હતી. પરંતુ આખો ઘટનાક્રમ દિવ્ય દરબાર થઈ ગયા પછી બન્યો હતો અને ત્યારબાદ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કે જેઓ આમાં જે આયોજક સમિતિ દ્વારા બોલાવવામાં આવ્યા હતા એઓએ ત્યાંથી જાહેરાત કરી હતી કે કેટલાક વિરોધીઓ છે એ ભૂત પ્રેતને લઈને મારા ઉપર આક્ષેપ કરે છે અને આ આક્ષેપને લઈને આજે મારે એમને જવાબ આપવો છે. એમને હિન્દીમાં કહ્યું હતું અને એ જવાબ આપવા માટે તેમને જાહેરાત કરી કે હવે બાબા બાગેશ્વરનો પ્રેત દરબાર અહીંયા યોજાશે. અને તેમને ત્યારબાદ સ્ટેજ ઉપરથી એટલે કે જે વ્યાસપીઠ હતી તેમાંથી એમને ત્યાંથી ઊભા થઈને બેઠા બેઠા પણ કેટલાક હનુમાન ચાલીસા અને મંત્રોચ્ચાર ને બધું કર્યું. અને આ બધા ઘટનાક્રમની અંદર કેટલાક લોકો જે પ્રેક્ષકગણની અંદર, દર્શકગણની અંદર હતા એમાંથી ધૂણતા આવવા માંડ્યા. કેટલાક બાળકો પણ કમનસીબ રીતે ત્યાં આવતા હતા. ધૂણતા કદાચ એમને કોઈ વળગાડ હોઈ શકે છે, માય બી હોઈ શકે છે, ના પણ હોઈ શકે છે, ખબર નથી આપણને, કારણ કે એ એમનો વિષય છે. એમાંથી એક મહિલા ધૂણતી આવે છે. બીજા ઘણા બધા મહિલાઓ પણ હતા. એ મહિલા ધૂણતી આવે છે અને ત્યાં ઉપસ્થિત રહેતા જે લોકો છે, ગાર્ડ છે, એ બધા એની ઉપર હુમલા ચાલુ કરે છે, એમને ધક્કે ચડાવે છે. બાબા બાગેશ્વરનો જે સ્ટાફ છે ને એમને પણ મારે છે, એમની સાથે હાથાપાઈ કરવાની કોશિશ કરે છે. બીજા જે લોકો હતા એમની સાથે પણ આવું વર્તન કરે છે. પરંતુ એ મહિલા ત્યાંથી આગળ આવીને, તમે વિડીયો આખો જોશો તો તમને ખ્યાલ આવશે, આગળ આવીને મહેમાન જ્યાં બેઠા હતા, યજમાન બેઠા હતા, ત્યાં જવાની કોશિશ કરે છે. પરંતુ ત્યાં જતી નથી અને આવે છે સીધી જ મીડિયા જ્યાં ઊભું હતું ત્યાં. મીડિયા પોતાના કેમેરાથી, મોબાઈલથી વિડીયો શૂટિંગ ઉતારતા હતા. હું પણ ત્યાં હતો, મારા મોબાઈલમાંથી વિડીયો શૂટિંગ ઉતારતો હતો. અલગ અલગ લોકો ધૂણતા હતા કે પછી ખરેખર શું કરતા હતા એ તો તમારે જ અનુમાન લગાવવાનું છે. પણ આપણે માનીએ કે એ લોકો ધૂણતા હતા, એમને કોઈ શારીરિક તકલીફ હશે, માનસિક તકલીફ હશે. વિજ્ઞાન આ વાતને માનતું નથી અને જે લોકો માને છે પોતાની રીતે માને છે. એવામાં મહિલા આવે છે અને એને ત્યાં ઉપસ્થિત 2-3 ગાર્ડ ઉપર હુમલો કરી દે છે. એક સફેદ શર્ટ વાળા ભાઈ છે, બાગેશ્વર બાબાના જે આખું સ્ટેજ સંચાલન છે એની નીચે જ ઉભા હોય છે, એના ઉપર પણ હુમલો કરે છે. ત્યાર પછી એ સીધી મીડિયા ઉપર આવે છે. મીડિયાના લોકો પૈકી મારી સાથે રહેલા 2 થી 3 પત્રકારો છે, એમના ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરે છે. એનો હુમલો થાય છે અને એમાં એક પત્રકાર, મારા સાથી મિત્ર છે, મારી સાથે બીજી ચેનલમાં કામ કરે છે, ઋષિ દવે, એના ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરે છે. પરંતુ એને ધક્કો થોડોક લાગે છે ને એ ઋષિ ખસી જાય છે. હું ઋષિની બરોબર બાજુમાં જ ઉભો હતો અને એ મહિલા મારા ઉપર પણ હુમલો કરવાની કોશિશ કરે છે. પહેલી વખત હુમલો થયો એટલે અમે દૂર ખસી જાય છીએ, આગા પાછા થાય છે અને એ હુમલાને ખાળવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ આ મહિલાને કદાચ કંઈ માનસિક તકલીફ હશે કે શારીરિક તકલીફ હશે, જે કાંઈ હોય વોટ એવર,
એ હુમલો કરે છે અને અમે ખસી જાય છીએ, અમને એમ કે આ પૂરું થઈ જાય છે. પરંતુ એ મહિલા ફરી પાછી ફુદેડી ફરીને ચક્કર ફરીને બીજી વખત હુમલો કરવા આવે છે. આ વખતે એનો હુમલો ચોક્કસ હોય છે અને એ હુમલો સીધો મારા ઉપર થાય છે. મારું ટી શર્ટ પહેરેલું હતું, ટી શર્ટ ઉપર આવી રીતના ખેંચે છે, મારા ચશ્મા ખેંચી લેવાની કોશિશ કરે છે અને આ હુમલાથી બચવાની હું કોશિશ કરું છું, પરંતુ એ મને સીધો મુક્કો મારે છે, મારા છાતીમાં લાગે છે અને હું પડતા રહી જાઉં છું. મને એમ કે આ હુમલો બીજી વખતનો છે, પતી ગયું છે, હવે પૂરું થઈ ગયું છે અને હવે આ દરબાર આગળ ચાલશે ને આપણે દૂર ખસી જાય. હું પણ દૂર ખસી જાઉં છું. વિડીયો આગળ વધે છે, એ મહિલા ફરી પાછી ચકેડી ફરીને આવે છે અને ફરી પાછો મારા ઉપર હુમલો કરે છે. ત્રીજી વખત હુમલો થાય છે અને આ હુમલાની અંદર હું ડઘાઈ જાઉં છું. રીતસરનો હુમલો એટલો બધો સ્ટ્રેન્થ હતો, એને 2 થી 3 મને મુક્કા માર્યા છે. આ ટી શર્ટ છે એ બરાબરનું ખેંચ્યું છે. એ હુમલો કરનાર મહિલા છે એ લગભગ હિન્દી ભાષી હતી અને જેમ તેમ એ ટી શર્ટ ખેંચે છે. ખેંચી લીધા પછી મને પછાડી દેવાની કોશિશ કરે છે. મારા ચશ્મા, આ અત્યારે જે ચશ્મા પહેર્યા ને એ જૂના ચશ્મા છે, મેં તાજેતરમાં જ ગયા અઠવાડિયે જે ચશ્મા નવા કરાવ્યા હતા એ ચશ્મા છે ને એ તોડી નાખે છે. તોડી નાખવાની કોશિશ કરે છે, આમ ખેંચી લે છે. મારા હાથમાંથી મોબાઈલ જટવાની કોશિશ કરે છે, પણ એમાં રેકોર્ડિંગ ચાલુ હતું, આ મહિલાની તમામ હરકત છે ચાલુ હતી. અને એના પછી એ મને મારે છે અને માર્યા પછી મને નીચે જે ખેંચી અને આમ પછાડી દેવાની કોશિશ કરે છે. આખે રીતસર આમ ચકેડી ફેરવીને, એટલે મારા ઉપર ત્રીજી વખત આ હુમલો થાય છે અને હુમલો થયા પછી રીતસર હું ડઘાઈ જાઉં છું. મને મારો જે જીવ છે ને એ જોખમતો હોય એવું લાગે છે, કારણ કે મહિલા ખૂબ જ હટ્ટીકટ્ટી હતી. બાબાના જે તગડા બોડીગાર્ડ હતા ને એ પણ એ મહિલાને રોકી નહોતા શકતા. હવે એ મહિલા ઉપર ખરેખર કોઈ પ્રેત આવ્યું હશે, કોઈ ડાકીની શાકીની આવી હશે કે ખરેખર મહિલા કોઈ માનસિક પીડાતી હશે કે પછી એ નાટક કરતી હશે, એ તો મહિલા જાણે અને એને જાણનારા જાણે. પરંતુ મેં જે અનુભવ કર્યો મુજબ એ મહિલા સંપૂર્ણપણે મારા ઉપર હુમલો કરી અને મને મારવાની જ કોશિશ સાથે એ આવી હતી. અને એ પછી હું મારી જાતને તેની સાથે છોડાવું છું. આ ત્રીજી વખતની ઘટના હતી ને ત્યાર પછી એ ચોથી વખત મારા ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે ને ત્યાર પછી મેં પ્રતિકારના રૂપમાં એ મહિલા છે એની સાથે ઝપાઝપી કરી છે. ચોક્કસ કોઈ પણ મહિલા હોય, કોઈ સ્ત્રી હોય, એનું પૂરેપૂરું સન્માન કરવું જોઈએ. હું પણ માનું છું કે એક પણ મહિલા છે એમની સાથે એક પણ પ્રકારની અઘટિત ઘટના અથવા તો એની સાથે કોઈ પણ પ્રકારની હિંસા ના થવી જોઈએ, કોઈ પણ પ્રકારનું વર્તન ના થવું જોઈએ. પરંતુ જ્યારે કોઈ સ્ત્રીના રૂપમાં રહેલી કોઈ પિશાચી શક્તિ, હું નથી કહેતો, આ આયોજકો કહે છે. મંગેશ દેસાઈએ રાજકોટમાં પત્રકાર પરિષદ કરીને એમ કીધું છે કે આ મહિલા અને આના જેવી જેટલા પણ લોકો ધૂણતા હતા એના ઉપર કોઈ પ્રેત અથવા તો ઉપરી શક્તિ આવી હોઈ શકે છે. તો આવી શક્તિ તમારા ઉપર હુમલો કરે તો તમે શું કરો? હાથ જોડીને બેઠા રહ્યો, ભગવાનનું નામ લ્યો કે કોઈ તમને બચાવવા આવે એની રાહ જુઓ? ત્યાં આજુબાજુની અંદર બાબાના લગભગ 20-25 બોડીગાર્ડ, 10-12 પત્રકારો, બીજા કેટલાક લોકો બધા જ હતા, પણ એકમાંથી એક પણ વ્યક્તિએ એ મહિલાને રોકવાની કે એનો પ્રતિકાર કરવાની કોશિશ ના કરી. શું કામ ના કરી એ તો એ લોકો જાણે. કદાચ એ મહિલાથી ડરી ગયા હોય અથવા તો એ મહિલાની અંદરનું જે પ્રેત છે એનાથી ડરી ગયા હોય. કથિત રૂપથી પ્રેત છે, કારણ કે હું તો સંપૂર્ણપણે સનાતની છું, પરંતુ એક પણ પ્રકારના ભૂત પ્રેત કે પછી આવા ડિંડક કરનારા લોકો છે ને એમાં માનતો નથી. મને સ્પષ્ટ રૂપથી લાગ્યું કે એ મહિલા છે સંપૂર્ણપણે ડિંડક કરતી હોય અને એને ત્રીજી વખત હુમલો કરી અને મને ઈજા પહોંચાડવાની, મને નુકસાન પહોંચાડવાની અથવા તો એમ કહી શકો કે મને ત્યાં ધરતી ઉપર પાડી અને મને શારીરિક રૂપથી ગંભીર ક્ષતિઓ પહોંચાડવાની કોશિશ કરી હતી. અને સ્વ બચાવની અંદર જે કંઈ પણ આખી ઘટના ઘટી છે એ ઘટનાનો વિડીયો તમે જોયો છે. આ ઘટનાના ઘણા બધા લોકો સાક્ષી હતા, ઘણા બધા લોકો અલગ અલગ પ્રકારે વિડીયો ઉતાર્યા છે. કેટલાક લોકોએ મારા અને મહિલાને ઝાપાઝાપીના જ વિડીયો ઉતારીને વાયરલ કર્યા છે. તો કેટલાક લોકો પાસે પૂરો વિડીયો પણ છે કે જેમાં આ મહિલા 2 વખત હુમલો કરે છે. અલગ છે સત્યની અંદર રાજકોટના તમામ પત્રકારો, મોટાભાગના તમામ પત્રકારો, ગુજરાતના તમામ પત્રકારો, બુદ્ધિજીવીઓ, આ તમામ લોકોના મને ફોન આવી રહ્યા છે. રાજકોટના રાજકીય નેતાઓ છે એમના પણ મને ફોન આવી રહ્યા છે કે હકીકત શું છે. એટલે દરેક વ્યક્તિને હું એકને એક વાત કહું એના કરતાં તો હું ફેસબુકના માધ્યમથી કે જેના માધ્યમથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ જ માધ્યમથી હું તમામ લોકોને મારી વાત કહું કે હકીકતે આ ઘટના ઘટી હતી. અને આખી ઘટનાની અંદર એક મોટો સવાલ એ છે કે આ મહિલા અને મહિલા સાથે રહેલા જેટલા પણ ધૂણતા લોકો છે ને
એ છેલ્લા 2 કલાકથી તમે સાંભળજો, છેલ્લા 2 કલાકથી જ્યારથી દિવ્ય દરબાર ચાલતો હતો ત્યારથી તમામ લોકો ભગવાન શ્રી રામના જય જયકાર બોલાવતા હતા, મહાદેવની જય જયકાર બોલાવતા હતા, સોમનાથનો જયકારો બોલાવતો હતો. ત્યાં સુધી કોઈને કાંઈ ધૂણવાનું, કોઈને કાંઈ પ્રેત ભૂત ડાકીની શાકીની કે પછી સુરપંખા કે તાળકા આવી નહોતી. જેવો પ્રેત દરબારની જાહેરાત કરે છે બાબા, એવું જાણે કે સ્વિચ ઓન થઈ હોય એમ આ તમામ લોકોની અંદર આ પ્રકારનું સ્વિચ ઓન થયેલું પ્રેત ભૂત ડાકીની શાકીની આવે છે. અને પછી જેવી ધોલ ધપાટ ચાલુ થઈ, જેવું આખો પર્દાફાશ ચાલુ થયો કે આ કાંઈ કોઈ ભૂત પ્રેત પિશાચ છે નહીં, એવી સ્વિચ ઓફ થઈ જાય છે, પાણી છાંટવામાં આવે છે અને બધા હોશમાં આવી જાય છે અને કાંઈ બન્યું જ ના હોય એવું નાટક થાય છે. એટલે સૌથી મોટી વાત એ જ છે કે સવાલ અત્યારના વૈજ્ઞાનિક યુગની અંદર છે, આપણે ચંદ્ર ઉપર પહોંચી ગયા, મંગળ ઉપર પહોંચી ગયા, અહીંયા ક્યાંય ભૂત પ્રેત કે પછી બીજી કોઈ વસ્તુઓ જોવા નથી મળી. આ બધી જ વસ્તુઓ આપણા મનની અંદર રહેલી છે. ચોક્કસ આપણે ઈશ્વરની અંદર માનીએ છીએ, ઈશ્વર આપણી અંદર છે, આપણા કણકણમાં છે ને સાથે સાથે આ સૃષ્ટિના કણકણમાં છે. પણ સાવચેત થઈ જવાની જરૂર પડશે, કારણ કે જેટલા લોકો આ બધી વાત ફેલાવે છે ને એ લોકો તમારા મનમાં વહેમ નાખે છે, તમને શારીરિક માનસિક રૂપથી પ્રતાડિત કરવાની કોશિશ કરે છે, તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે, ત્યારબાદ તમારું શોષણ કરે છે અને તમે તમારું શોષણ થવા પણ દો છો. એટલે આ વિડીયો એટલા માટે બનાવું છું કે તમે જાગૃત રહેજો, શ્રદ્ધા જરૂર રાખજો, શ્રદ્ધા ઈશ્વર ઉપર રાખવી જ જોઈએ. હું પણ જ્યારે પણ સમય મળે છે ત્યારે મંદિરે જાઉં છું, મારા ઈશ્વર ઉપર મને પૂરેપૂરી શ્રદ્ધા છે, દ્વારકાધીશની અંદર મારો પૂરો ભરોસો છે, મારા કુળદેવી અને હનુમાન બાપા જે તો આપણા રક્ષક છે, રામનાથ દાદા આપણા રક્ષક છે, તો એ તમામ ઉપર મારી શ્રદ્ધા છે. સનાતનનો ચોક્કસ હું અનુગ્રહી છું અને તમામ લોકોને એમ પણ કહું છું કે તમને જેમ ઈશ્વરમાં શ્રદ્ધા હોય એને માનજો, પણ અંધશ્રદ્ધામાં ના માનતા. અંધશ્રદ્ધા એટલે આ જે ભૂત ભવાડાની વાતો કરે છે અથવા તો ભૂત ભવાડા ધૂણાવાની વાતો કરે છે, આ બધી જ વસ્તુઓ બોગસ છે. આ પ્રકારે જાહેરની અંદર કોઈ માણસ શ્રીરામ શ્રીરામ કરતો હોય, જય હનુમાન કરતો હોય અને એ અચાનક ધૂણવા લાગે તો ચોક્કસ એને એક વખત મેથી પાક ચખાડજો, એટલે એ પોતાની જાત ઉપર આવી જશે. અહીંયા હું મારું લાઈવ અત્યારે પૂરું કરી રહ્યો છું, ઘણા બધા લોકોના ફોન સતત ચાલુ છે, તો પ્લીઝ ફરીથી એક વખત કહું છું તમને કે આ વિડીયો છે, આ લાઈવ છે, એને ફોરવર્ડ કરજો, શેર કરજો, જેથી કરીને સત્ય હકીકત છે એ વધુ ને વધુ લોકો સુધી પહોંચે. લોકો અર્ધ સત્યને સત્ય ના માને, ખોટી વાતને સત્ય ના માને, સાચી વાતને સત્ય માને. અને દરેક લોકો સુધી હું નથી પહોંચી શકતો, પરંતુ ચોક્કસ તમારા માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે મારી વાત ચોક્કસ પહોંચશે અને સત્ય છે એ સામે આવશે. જય શ્રી રામ.